નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદાની. આજે વાંસદામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. વાંસદાના ગાંધી મેદાન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષભાઈ ગુરવાની સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તિરંગો લહેરાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન સાથે ભારત માતાના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અધિકારીઓ, પોલીસ જવાનો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ પ્રત્યે પોતાની લાગણી અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ધ્વજવંદન બાદ જિલ્લા પોલીસ દ્વારા શિસ્તબદ્ધ અને સુંદર પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોની શાનદાર પરેડે ઉપસ્થિત લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની લાગણી જગાવી હતી. કાર્યક્રમ દરમિયાન તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆત સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. સ્વતંત્ર દિવસ માત્ર ઉજવણીનો દિવસ જ નથી, પરંતુ દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો અને રાષ્ટ્રની પ્રગતિ માટે નવી પ્રતિજ્ઞા લેવાનો દિવસ છે. આ પ્રસંગે નવસારી જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા કરવામાં આવેલી સુંદર, પ્રશંસનીય અને નોંધપાત્ર કામગીરી બદલ અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વધુમાં જિલ્લા કલેક્ટર શ્રી મનીષભાઈ ગુરવાની સાહેબે સ્વતંત્ર પર્વ નિમિત્તે ઉપસ્થિત લોકોને પોતાનું સંબોધન આપ્યું હતું. પૂર્ણાની આ પુણ્ય ભૂમિ તરીકે ઓળખાતું નવસારી માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. નવસારીની વિશેષતા માત્ર તેની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં જ નથી, પરંતુ અહીંના લોકોની અડગ હિંમત, સાહસ, સહકાર અને સંઘર્ષશીલતામાં પણ છે. મિત્રો, આજે આપણે કુદરતી આપત્તિઓ સામે સંઘર્ષ કરીને માનવતા, એકતા અને પરસ્પર સહકારની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છીએ. નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા 3 અતિ ભારે વરસાદ અને તેના પરિણામે સર્જાયેલી પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન જેમણે પોતાના જીવન ગુમાવ્યા છે તે તમામ નાગરિકોના પરિવારજનો પ્રત્યે હું હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં નવસારી જિલ્લાના નાગરિકોએ જે ધૈર્ય, હિંમત, સંવેદના અને પરસ્પર સહકાર દર્શાવ્યો તે ખરેખર અભિનંદનીય છે. આ કુદરતી આપત્તિના સમયમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર, આરોગ્ય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકોએ એક સાથે મળીને રાહત અને બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ આપત્તિના સમયમાં એક વાત ફરી સાબિત થઈ કે નવસારીની શક્તિ માત્ર તેની ધરતીમાં નહીં, નવસારીની સાચી શક્તિ તેના લોકોની એકતા અને માનવતામાં છે. માત્ર એક જ મહિનામાં 7મી જુલાઈ, 23મી જુલાઈ અને 31મી જુલાઈ એમ 3 વખત અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં આવેલા વિપુલ પાણીના પ્રવાહના કારણે લગભગ સમગ્ર જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. અંબિકા નદી ભયજનક સપાટી 28 ફૂટ વટાવીને 42.83 ફૂટની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી હતી. વર્ષ 1994નું 13.98 મીટરનું રેકોર્ડ તોડીને 14.58 મીટરની સપાટી નોંધાઈ, જ્યારે કાવેરી 33 ફૂટ અને પૂર્ણા પણ ભયજનક ફૂટથી વધુ સપાટીએ વહી રહી હતી, જેના લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ 48 અને 277 જેટલા સ્ટેટ અને પંચાયત માર્ગો બંધ થઈ ગયા. પરંતુ આવી જટિલ પરિસ્થિતિમાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને અહીંના નાગરિકોએ ક્યારેય હિંમત હારી નથી. જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે આપણું વહીવટી તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સેના, જિલ્લા પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય ટીમ અને સ્થાનિક સામાજિક સંસ્થાઓએ 24 કલાક ખડે પગે રહી હતી. સમય સૂચકતા વાપરીને
7મી જુલાઈએ લગભગ 2000 લોકોને, 23મી જુલાઈએ 14000 લોકોને અને 31મી જુલાઈએ 12500 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આપણી ટીમોએ 2500 થી વધુ લોકોને પૂરમાંથી જીવનના જોખમે સુરક્ષિત બહાર કાઢ્યા. એટલું જ નહીં, ગણદેવીના મેંદર ગામે ફસાયેલા 30 કરતા વધારે લોકોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર મારફતે સફળતાપૂર્વક એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. 31 જુલાઈના પૂર વખતે આપણે અગાઉથી જ ઊંચાઈવાળા આશ્રય સ્થળો પસંદ કરીને અગમચેતી વાપરતા 12500 થી વધુ લોકોને વરસાદ પહેલા સુરક્ષિત ખસેડી લેવાયા હતા. પૂરના પાણી ઓસરતાની સાથે જ તંત્રે પુનર્વસન અને સહાય પહોંચાડવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. માત્ર 2 થી 3 દિવસના ટૂંકા ગાળામાં પારદર્શી રીતે 23 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવામાં આવી છે, જેમાં 38,000 વધુ કુટુંબોને 6.77 કરોડની કેશ ડોઝ, 29,800 થી વધુ કુટુંબોને 14 કરોડની ઘરવકરી સહાય પહોંચાડવામાં આવી છે. પરંતુ આપત્તિ બાદ રોગચાળો ના ફેલાય તેની તકેદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. નવસારીના આરોગ્ય વિભાગે પણ આ બંને મોટી અસરકારક કામગીરી કરી છે. આ આપત્તિએ આપણને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓનો વધુ સજ્જતા અને મક્કમ આયોજન સાથે સામનો કરવા માટે નવી દિશા આપી છે. હું નવસારીના ધૈર્યવાન નાગરિકોની સહનશીલતાને સલામ કરું છું. પૂરની વિકટ પરિસ્થિતિમાં રાત દિવસ જોયા વિના સેવા આપનાર તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ મિત્રો, આરોગ્ય કર્મીઓ અને બચાવ ટુકડીઓનો આભાર માનું છું. આ કપરા સમયમાં નવસારી જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને આપણા પત્રકાર મિત્રો પણ આગળ આવ્યા અને અસરગ્રસ્ત સુધી અનાજ, રાશન, કપડાં તથા શિક્ષણ સહાયની કીટો પહોંચાડીને જે ઉમદા માનવ સેવા દાખવી છે તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે અને દરેક બાળકનું ભવિષ્ય શિક્ષણથી ઉજ્જવળ અને તે માટે નવસારી જિલ્લાને ડ્રોપઆઉટ મુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે પણ સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે. ભારત સરકારના PSU એલિમ્કો અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તાલુકા વાર એસેસમેન્ટ કેમ્પ, તપાસ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેમ્પમાં પાત્ર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોનું રજીસ્ટ્રેશન તથા જરૂરિયાત મુજબ સહાયક ઉપકરણો માટે એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગજનો માટે વ્હીલચેર, ટ્રાયસિકલ, શ્રવણ યંત્ર, કૃત્રિમ અંગ, કેલિપર, સ્માર્ટ ક્રેન્સ સહિતના અને વરિષ્ઠ નાગરિકો માટે વોકર, કોમોડ ચેર, કિટ્સ, નેક સપોર્ટ સહિતના વિવિધ સહાયક ઉપકરણો ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાગીદાર બને. માનનીય વડાપ્રધાનશ્રીના આહવાનથી શરૂ થયેલું હર ઘર તિરંગા અભિયાન આજે દેશવ્યાપી જન આંદોલન બન્યું છે અને નવસારી જિલ્લામાં પણ દરેક નાગરિક તેને પોતાનું અભિયાન માનીને જોડાઈ રહ્યો છે. નવસારી જિલ્લાના ગામડાઓથી લઈને શહેરો સુધી લોકો પોતાના ઘરો, સંસ્થાઓ અને કાર્યસ્થળોએ તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો, મહિલાઓ, વડીલો, વિદ્યાર્થીઓ તથા વિવિધ સંસ્થાઓની સક્રિય ભાગીદારીથી હર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવામાં આવી રહ્યું છે. નવસારી શહેરમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજે 2 કિલોમીટર સુધી કોલેજોના યુવાનો, NSSની ટીમ, NCC કેડેટ્સ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડના જવાનો, મહિલાઓ અને વડીલો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. તેમણે દેશની એકતા, અખંડિતતા, વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં સૌની જવાબદારી પર ભાર મૂક્યો હતો. આદિવાસી વિસ્તાર તરીકે આગવી ઓળખ ધરાવતા વાંસદામાં યોજાયેલો આ સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ, એકતા અને વિકાસના સંદેશ સાથે સંપન્ન થયો હતો.